सूरत नाबालिग युवक को साधु बनाने का आरोप, सिल्वर चौक पर वड़ताल स्वामीनारायण संप्रदाय द्वारा साधु बनाने का आरोप, 17 साल 10 महीने की नाबालिग को साधु बनाने का आरोप प्रवीण भाई सोजित्रा ने लगाया। आरोप ध्रुव को शिक्षा देने के जगह पर साधु बना दिया गया। ध्रुव का ब्रेन वॉश करने का आरोप। 1 साल पहले ध्रुव अपने परिवार के साथ स्वामीनारायण संप्रदाय के संपर्क में आया था। इस बारे में मंदिर के साधु कुछ भी बोलने को तैयार नहीं हैं। पुलिस मंदिर पहुंची मामले को सुलझाने की कोशिश की जा रही है। रिपोर्ट दीपक रॉय, यू भारत। સમગ્ર મામલો એવો હતો, મારા ભાઈ ભેગો મારો છોકરો સુરતમાં ભણતો હતો. ભણતા ભણતા 12 સાયન્સમાંથી આ લોકોએ ઉઠાવી લીધો છે. પૂરો ભણવા નથી દીધો. 12 સાયન્સ પાસ થયું એવો આ લોકોએ આ છોકરાને ઉઠાવી લીધો છે અને અમને બે હાલ કર્યા છે. એની માં નથી, એના પપ્પાને એકનો એક છોકરો છે અને મારી માએ આજ 15 દીથી અનાજ નથી લીધું અને એ છોકરો જો કાંઈ પણ મારી માને થશે તો એ સ્વામિનારાયણ મંદિર સિલ્વર ચોક જવાબદાર રહેશે. અને અમારી પાસે ખોટા હાર પહેરાવાના ફોટા પડાવી અને અમારું સિટિંગ કર્યું છે કે તમે વિધિથી અમને આપી ગયા છે. અમારા છોકરાને ટકો કરાવી નાખ્યો, ધોતિયા પહેરાવી દીધા અને વકીલ ભેગા મોકલે છે અને અમારી ઉપર ખોટી આપશેકો નાખે છે. આવું બધું કરે છે. આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોય અને આ લફંગા છે ખોટા. હે અમારી માંગ એવી છે, અમારો છોકરો અમારી ભેગો રહે અને અમારે લઈ જવાનો.